સાબરકાંઠામાં રાષ્ટ્રપતિ અને રાજ્ય પુરસ્કાર વિજેતા સ્કાઉટ ગાઈડ વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન. સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા હિંમતનગરના નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે રાષ્ટ્રપતિ પુરસ્કાર, રાજ્ય પુરસ્કાર તેમજ અન્ય વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનાર સ્કાઉટ ગાઈડ, રોવર અને રેન્જર વિદ્યાર્થીઓના સન્માન માટે ભવ્ય સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રીનાબેન પટેલ અને જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણસિંહ સાંધુના હસ્તે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને બેઝ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે સ્કાઉટ ગાઈડ માત્ર સહપાઠ્ય પ્રવૃત્તિ નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં શિસ્ત, સેવાભાવ, આત્મવિશ્વાસ, નેતૃત્વ, ટીમવર્ક અને રાષ્ટ્રપ્રેમ જેવા જીવન મૂલ્યોનું ઘડતર કરતી મહત્વપૂર્ણ ચળવળ છે. તેમણે વિદ્યાર્થીઓને સમાજ સેવામાં સતત જોડાયેલા રહી જવાબદાર નાગરિક તરીકે પોતાની ભૂમિકા નિભાવવાની પ્રેરણા આપી હતી. સમારોહમાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન રાજુભાઈ પટેલ, જલારામ ટ્રસ્ટના ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ રાવલ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંદીપભાઈ પટેલ, હિંમતનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સૌજીભાઈ ભાટી, ઉદ્યોગપતિ તુષાર રાવલ, ભારત સ્કાઉટ ગાઈડ સંઘના ઉપપ્રમુખ ચૈતન્ય ભટ્ટ, નિમેશ ત્રિવેદી સહિત આચાર્યશ્રીઓ, હોદ્દેદારો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દેમતી મેરા પ્રાથમિક શાળાના સ્કાઉટ વિદ્યાર્થીઓએ રજૂ કરેલા વનવાસી નૃત્યે સૌનું મન મોહી લીધું હતું. ઉપરાંત ભારત સ્કાઉટ ગાઈડ સંઘના ચીફ કમિશનર અતુલભાઈ દીક્ષિતે સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિના હેતુ અને મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના અંતે જાણીતા જાદુગર શહેનશાહ દ્વારા રજૂ કરેલા રોમાંચક જાદુના ખેલોએ બાળકોને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો. HK ન્યૂઝ, સાબરકાંઠા.